હેલો બધાને, જય દ્વારકાધીશ. મારા યુટ્યુબ ફેમિલીઓ અને ઇન્સ્ટાગ્રામ ફેમિલીઓ, ફેસબુક ફેમિલીઓ બધાને. અને આપણો વિડીયો રેગ્યુલર આવતો હોય છે તો જોજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને આખો વિડીયો બને ત્યાં સુધી જોજો, જેથી કરીને તમને પણ ખ્યાલ આવે. અને કોમેન્ટ કરજો, તમારા બધા મિત્રોને શેર કરજો. અને કાન ના આવે તો કાન મુરલીવાળા લખજો યુટ્યુબ ઉપર, એટલે આવી જશે મારો વિડીયો. અને મિત્રો, અત્યારે આપણે આવ્યા હતા મિત્રની દુકાન ઉપર, તે હું તમને થોડી વારમાં બતાવું છું. અને આ છે પેલો ભારત પેટ્રોલ પંપ, આ છે ગુજરાત ગેસ, આ જો પેલું BRTS છે આગળ, આ તિરુપતિ માર્બલ ને એવું બધું અહીંયા છે આગળ. ગાઈસ, તો હમણાં પેલી બસ આવશે તો હું બતાવીશ તમને. પહેલાં 2-3 વર્ષ પહેલાં હું એ બસમાં મુસાફરી કરતો હતો, મતલબ કે કંઈક જવાનું હોય મારે તો હું પહેલાં એ બસમાં જ જતો હતો. અને અત્યારે જો મિત્રો, અત્યારે રોડ પર આપણે ઊભા છીએ અહીંયા, અને હમણાં હું તમને બતાવીશ. તો મિત્રો, હવે હું તમને બતાવું છું. આપણે મિત્રની દુકાન છે, હમણાં જોઈએ છીએ. આ પહેલી જો આપણી બધાની બાઇક પડેલી છે અમારી અહીંયા. આ જો હમણાં અહીંયા મેટલની દુકાન છે, મતલબ કે બધું મળે છે અહીંયા. અને હવે હું તમને બતાવું છું હમણાં ગાઈસ, તો જોજો. આ જો પેલો દર્શક છે, હિરેન છે, આ છે દર્શિલ છે. હલો ભાઈ, હું ઉપર તો જોવો જરાક. આ જો આપણે બધા મિત્રો છે અહીંયા બેઠા છે. હિરેનભાઈ, આ શેની દુકાન છે? આપણે હાર્ડવેરની દુકાન છે ભાઈ. જે માલ સામાન બધો નીચે હિરેન કાતરિયા હો, ગોડાદરા મારું રંગીલો ગોડાદરા. આ જો લક્ષ્મી મેટલ, જોઈ લો નજારો. હા ભાઈ, જો લક્ષ્મી મેટલમાં આવું બધું મળે છે. આ દર્શક નજારો, આવું બધું મળે છે અહીંયા આગળ. આ પાના ને પેશિયા ને નળનું ને એવું બધું મળે છે ભાઈ. આવું મિત્રો અહીંયા આવું બધું મળે છે ગાઈસ. આ લક્ષ્મી મેટલમાં જો પેલા રબર મળે, એલ્યુમિનિયમ, મચ્છર જાળી, એવું બધું મળે છે. નળનું ને હોલસેલનું કામ છે મોટા પાયા ઉપર. સુરતની અંદર ઘણી જગ્યા ઉપર ચાલે છે અને બહુ મોટું કામ છે આ લોકોનું. અને જો બતાવું મિત્રો, આ પેલી જો ઓલું મશીન આવે ને ધાબુ તોડવાનું, ધાબુ તોડવાનું ગાઈસ મશીન આવે છે, એનું કંઈક સામાન લાગે છે એમાં. આ જો દર્શિલભાઈ, શું કહો છો એ દર્શકભાઈ? મારા કાટિંગ આવશે ને વિડીયો બનાવવા. શેના માટે તમારું? અચ્છા, આ ભાઈ છે આપણા દર્શકભાઈ સ્યારા છે, તે મતલબ રેતી કપચીનું કામ કરે છે. આ ભાઈ છે એ કંઈક બિલ્ડર લાઇનમાં એવું કંઈક કરે છે. આ ભાઈ છે એ આપણે આ લક્ષ્મી મેટલનું સંભાળે છે. ઓલા ધર્મેશભાઈ છે એ પણ કંઈક રેતી કપચીનું જ કરે છે. ને હું એ બધાની સાથે હોય છું, હું બધાનો સાથ સહકાર આપું છું એ બધા લોકોને. અને એ બધા જો આવું બધું કંઈક હિરેનભાઈ કંઈક અત્યારે કસ્ટમરનો ઓર્ડર છે કંઈક, તો કંઈક મહારાષ્ટ્ર મોકલવાનું છે એવું કહેતા હતા. તો એ કંઈક બધું ગોતી રહ્યા છે, પેક કરી રહ્યા છે, બોક્સ જે કુરિયર કરવાનું હોય છે. એટલા માટે મિત્રો જો આ જો ભાઈ પેક કરી રહ્યા છે હમણાં બધું. અહીંથી કંઈક સામાન ગોતતા હતા. હવે પથ્થુભાઈને ફોન કર્યો છે ભાઈ. પથ્થુભાઈ હમણાં કંઈક, પથ્થુભાઈ હિરેનથી નાના ભાઈ છે, જે પહેલાં દુકાન સંભાળતા હતા. આ રિટાયરમેન્ટ લઈ લીધેલું છે ને હવે હિરેનભાઈ આવી ગયા છે એની જગ્યાએ. મિત્રો, એ પથ્થુભાઈ હિરેનભાઈથી નાના ભાઈ છે, પહેલાં એ દુકાન એ સંભાળતા હતા. હિરેનભાઈ થોડા ટાઈમ 1 વર્ષ પહેલાં આવ્યા છે અહીંયા, અને હવે એ સંભાળે છે મિત્રો. તો જો હિરેનભાઈ કંઈક બોક્સ ઉતાર્યું છે, હવે આપણે જોઈએ છીએ એમાં શું છે મિત્રો. હિરેનભાઈ, ઓપન કરો ને બોક્સ, અનબોક્સિંગ કરો. હવે હમણાં અનબોક્સિંગ કરે એટલે ભાઈ મિત્રો હું તમને બતાવું છું. આ જો પેલી દેવનારાયણ પાણીપુરી ને એવું બધું અહીંયા છે મિત્રો. આ જો હિરેનભાઈ અનબોક્સિંગ કર્યું છે. આવું જો કંઈક આ બોક્સમાં જો આવું કંઈક છે. આ શું હોય તો ખબર નહીં ભાઈ આપણને. એ ક્યાં હિરેનભાઈ? લોક છે ગાઈસ, બારીના લોક છે. બારી દરવાજામાં લોક આવે ને, એ બારીના લોક છે. આ લોકો કંઈક પ્લાન કરી રહ્યા છે, કંઈક જવાનું હતું પણ હવે ક્યારે જવાનું છે ખબર નહીં. ભાઈ ઓય, ક્યારે જવાનું છે ભાઈ? સેવણી. હા, 8 વાગે.
8 વાગે ભાઈ સેવણી નીકળવાનું છે. હે 7:30 નીકળવાનું. 7:30 જવાનું છે સેવણી ગામ. કાજુ ગાંઠિયા. કાજુ ગાંઠિયા ખાવા માટે જવાનું છે ભાઈ. સ્પેશિયલ ખીચડો ખાવા. ખીચડો ખાવા માટે. આ ભાઈને કંઈક બોલિંગ કરવા જાવી છે એવું બધું છે ભાઈ આજે. ક્યાં જઈએ તો ફિક્સ નથી અમારું. તો અને મિત્રો જો આવું બધું છે આજે અમારું. અને અત્યારે જો મિત્રો આપણે આટલા નીચે જઈએ મિત્રો હું તમને બતાવીશ. આ જો આવો નજારો હોય છે અમારે અહીંયા સુરતની આગળ. આ જો ગાઈસ આજ તો રવિવાર છે એટલે બધાને રજા હોય એટલે મતલબ રોડ ઉપર ઓછી ટ્રાફિક હોય બધા અને રજા હોય એટલે રવિવારે આજે. અને આપણે જવાનું છે હમણાં કંઈક સેવણી ગામ જવાનું છે એવું કહેતા હતા લોકો. ક્યાં જઈએ તો ફિક્સ નથી કેમ કે બોલિંગ કરવા જવાનું હતું પણ હવે ફિક્સ થયું ક્યાં જઈએ તો ફાઇનલ નથી. અને હવે આપણે મિત્રો જાશું ત્યારે હું તમને કહીશ ક્યાં જવાના છીએ અને બ્લોગમાં આવશે આપણું. અને ગાઈસ તો તમે કયો બીજું બધો. અને તમે બધા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મારો વિડીયો તમને બધાને જોવા મળે સૌથી પહેલાં યુટ્યુબ ઉપર. અને લાઈક કરી દેજો, તમારા મિત્રોને શેર કરો એવી હું અપેક્ષા રાખું છું તમારી પાસે. અને મિત્રો આખું આવું કંઈક વ્યૂ છે અહીંયા. આ બ્લોકને છે એ તો હજી ક્યારે ફિટ થાય એનું કંઈ નક્કી નથી. હમણાં ટાઈમ લાગશે 2-4 દિવસ વરસાદના લીધે. હમણાં અત્યારે તો વરસાદ નથી. સવારમાં વરસાદ આવતો હતો, અત્યારે તો વરસાદ નથી આવતો. વાદળ જેવું થઈ ગયું છે હમણાં. તો વરસાદ આવશે એવું લાગે છે. ગરમી બહુ થાય છે એટલે લાગશે કે વરસાદ આવશે. અને મિત્રો એ જઈએ છીએ. અને આ વ્લોગમાં આટલું જ છે. બધાને જય દ્વારકાધીશ. અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને પેલા બાળકો મારી સામું જોઈ રહ્યા છે એ કે શું કરે છે ભાઈ એ મારી સામું જોવે છે. અને બધાને જય દ્વારકાધીશ. આજના વ્લોગમાં આવું જ છે. અને મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, શેર કરજો તમારા બધા મિત્રોને. અને બધાને જય દ્વારકાધીશ કમેન્ટ કરી દેજો.